ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ભાઈ બીજ, તો મારી બધી જ બહેનોને ભાઈ બીજની શુભકામના. આ દાદા જય યોગેશ્વર, બે હાથ ઊંચા. અરે વાહ 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 ભાઈ, હવારમાં છે ને ફૂલ એનર્જી સાથે જય યોગેશ્વર થઈ ગયા છે ચાલુ. અને કાકી જય યોગેશ્વર, પપ્પા જય યોગેશ્વર. હા, શું કરો છો તમે? હાલવા ચાલવામાં ભાઈ છે ને લીંબુડીની એક ડાળ કાપી નાખી, બહુ નડતી હતી. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. બે હાથ ઊંચા નહીં કરો. હેપી ભાઈ બીજ. હેપી ભાઈ બીજ. કાંટા વાગશે લીંબુડીમાં. લીંબુ ખાવા આવો. લીંબુ કાકા કેટલા ઉતાર્યા? જો એક ડોલ આખી. એક આખી ડોલ લીંબુ ઉતાર્યા. ક્યાં ગઈ ડોલ? જો હું અહીંયા બતાવું. જો આખી ડોલ લીંબુ ઉતાર્યા. અત્યારે બધા પાકલ ટેટા જેવા. નજીકના ગામડાના સબસ્ક્રાઇબર આપણી બાજુ આજુબાજુ રહેતા હોય તો લીંબુ જોતા હોય તો લઈ જાય છે. હા ભાઈ, આજુબાજુમાંથી કોઈ લીલિયાથી હોય, કોઈ ગારિયાધારથી હોય તો આવજો, બરાબર ને? મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તું અહીંયા બેઠા બેઠા હેપી ભાઈ બીજ ભાઈ. હું સરસ. બેઠા 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 પગ લાંબો કરીને તું. એમાં એવું છે, આ બેઠા બેઠા છે ને પાટલો હું બેઠી છું ને, પાટલો છે ને કડેથી વાગે છે. હા, તે મને સેટિંગ નથી આવતું. હમણાં ઘડીક જ બેઠી પાટલા ને નીચે જ બેસી જાઉં છું. તો નાસ્તામાં કેટલી વાર નાસ્તામાં હોય? ચા બની ગઈ છે, દૂધનું બધું ગરમ થઈ ગયું છે. હવે ચિંતનભાઈ મોકલા ધાણા લેવા. અચ્છા, ચિંતનભાઈ ધાણા લઈને આવે ને એટલે હું ચટણી બનાવી નાખું. ઓકે. કારણ કે કીધું ભાખરી બે ત્રણ બનાવતી થાવ. ઓકે. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મારે તો આનંદનો દિવસ ઉજ્યો છે, પણ હવે પાછું આંધી કરે પાછું રોવાનું થાય. ના ના, એવું કાંઈ ન હોય. તો પાછા ક્યારે આવશો સુરત? તો દાદાને માથે આધાર આવા બીજા દી કે છે અહીંયા હાવું નહીં રહેવાય, વહી જવું જોઈએ. દાદાને છે ને ગામ ગમતું જ નથી. આપણે જો કે જૂના જે બધા સબસ્ક્રાઈબર છે ને ખ્યાલ જ હશે કેમ નથી ગમતું, કેમ કે આગળ ચર્ચા થયેલી છે. એટલે દાદા જ્યારે એમ કે છે ને હવે સુરત જવું છે એટલે સુરત જવા માટે નીકળી જાય છે. જો દાદા અત્યારે મહેનત કરે છે, લીંબુ કાઢે છે. જો હાલો ભાઈ, લીંબુડી હોરી નાખી છે. કાકા આને શું કહેવાય? શું કહેવાય? નિહાણી કહેવાય? સીડી? નિહાણી. નિહાણી. તમે કહો કાકા શું કહેવાય? કોમેન્ટ કરો ભાઈ. શું કહો દાદા? 200 ગ્રામનું એક હોનું, પીળું હોનું. હું હમણાં શાકભાજી લેવા ગયો ને, એક હા. આ ઉકળ ઉકળ ને આ ડાગીવાળા જેવા હતા લીંબુ. મને એમ થતું હતું આ ઘરના વેશ્યા આવું એને. એક કોથળો ભરીને વેચી જા. હા. ભાઈ તો નાઈ ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. ફરીથી પાછું ટ્રેક પહેર્યું છે કેમ કે અત્યારે જવાનું છે નદીએ નાહવા માટે, બરાબર? ઘરેથી પિનલને કોઈ આવતા નથી, મમ્મીની કોઈ, પણ અમે બધા જઈએ છીએ, કાકા ને પપ્પા ને ચિંતન ને. તો અત્યારે છે ને નાહવા જાશું, એન્જોય કરશું. તમને નદીનો, અમારી ગામની નદી શેત્રુજીનો કેવો માહોલ છે, કેવું નદીમાં પાણી આવ્યું છે બધું બતાવશું. ચાલો હવે તો ફટાફટ જમી લઈએ, નાસ્તો કરીએ અને ત્યાં જવા માટે નીકળીએ. નદીએ નાહવું છે ને? અરે એમ થોડી બીક લાગે, હું હોઉં ને બીક લાગે. ત્યાં મગર ન હોય ને? મગર ન હોય, સિંહ હોય. અમે હું દાદા એકવાર જાતા હતા નદીએ, હા, અને જેવો આમ નદીની ઢાળ ઉતરવા ગયા ને ત્યાં સામે સિંહ હતો. એ તને જોવો છે ને સિંહ? હાલો હવારમાં પાણી પીવા આવે હો. એને ગાયનું મારણ કર્યું તો ગાય ખાતો હતો. ઈ ને અમે કીધું અમે ભાગ્યા હું દાદા. એ તો નહીં જ બેઠો. ગઈસ તો ફર્સ્ટ ક્લાસ ભાખરી રેડી છે, સાથે છે ચટણી ગ્રીન. અત્યારે તાજી લાઈવ બનાવી જો આ બાજુ અહીંયા આવી ગઈ છે, અને ગરમા ગરમ ચાય. તો ચાલો જમી લઈએ, સોરી નાસ્તો કરી લઈએ. ગાઈસ તો અત્યારે છે ને 11 વાગવા આવ્યા છે ને અત્યારે છે ને નદીએ, શેત્રુજી નદીએ નાવા જવાનું છે ભાઈ. ભાથું બધું હારે લઈ લીધું છે, બધી રસોઈ હારે લઈ લીધી છે. અને રસોઈ આ નથી, રસોઈયા હારે છે, પણ રસોઈ અલગથી હારે લઈ લીધી છે. કારણ કે હું હારે લીધું છે અરે ખીચડી, કઢી, પછી છાશ, વાહ, પાણી, ડિક્કીમાં બધું ભર. કેમ? હા ભાઈ, ત્યાં છે ને સ્મશાન છે. આપણે વિડીયો જોઈ લેશું. આજે ભૂતને મળવાનું છે હતે. હા, હાલો નદીએ નાવા. હાલો નદીએ નાવા. તમે જમી લો. હા, ઓકે હાલો આવો. હાય સોનલ રાણી, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જય સ્વામિનારાયણ. હા, એવા જોરદાર. નીતુડું ક્યાં ગયું? નીતુડું. હાય, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હા, કેવા જી? શું છે? લઈ લે દે. સરસ, ચાલો.
ગઈસ તો ફાઇનલી ક્રાકશની નદીએ પહોંચી ગયા. શેત્રુજી એટલો બધો કાપ નતો કઈ. શેત્રુજી નદીમાં કાપ બહુ આવ્યો. નહીં ઓલી બાજુ પર જાવું કઈ રીતના અહીંયા? આમાં થોડામાં અરે સામેની બાજુ જાવું છે. ઓલી બાજુ અહીંયા છે ને નદી છે. અહીંયા તો દર વખતે પાણા નથી. સાચી વાત છે. તો ઓલી બાજુ જવાનું છે ભાઈ. અમે છે ને જમવાનું સાથે લઈને આવ્યા છીએ, બરાબર ને પિનલ? અને સામેની બાજુ બધું તપેલું ઉપાડીને જવાનું છે. જોઈએ કઈ રીતના નદી પાર પોળી થઈ થાય. ગઈ છે નકર નદી કેટલું મસ્ત પણ છે ને આ છીછરી જાય છે, ઊંડી નહીં હોય. આમ જોતા જોતા તને લાગે કાપ ખળક. છે આ કાપમાં થોડું હાલીને જઈ શકવી. તો અહીંથી વહી જાવી, આગળ થઈને વહી જાવી. આગળથી નહીં નો લે. આ લોકોને નદી ક્રોસ કરવી નથી. એ જોવી હવે કઈ રીતનું થાય છે. પગ કાંઈ ખૂતે નહીં, એટલામાં પગ ખૂતી જાય. ગાઈસ તો હવે છે ને ભાઈની નદી પસાર કરે છે. આ નાનકડી નદી છે. મેન નદી તો હજી ઓલી અમારે પાર કરવાની છે. એ તો સ્થાન છે હો. બાપરે, આને પણ નાવાનો કેટલો તો દોડ્યો છે. ઓય પણ કઈ ઓલા કાઢે પહોંચવા તો પાણી ઠંડુ છે. જીગરજાન જો હાથ મૂકીને હાથ છોડાવીને ક્યાં વયો ગયો. તો ગાઈસ કાકી એને હેતાંશ જો નાવાનું ચાલુ કરી દીધું છે. નદીએ નાવાનું ભાઈ. હેતાંશ જો હોઈ ગયો. મજા આવી ગઈ હેતાંશ? ઊંધો હું તો બટા આ બાજુ માથું રખાય ઓલી બાજુ. ઓહો હોય. નદીની પૂરેપૂરી મોજ લઈ છે હેતાંશભાઈ. પિનલ આ બે જો કેવા બે હોઈ ગયા છે પાણીમાં. હેતાંશભાઈ પૂરેપૂરી મોજ લે છે. હેતાંશભાઈને છે ને નદી અને સ્વિમિંગ પુલ બે ભાઈને બહુ ગમે. સ્વિમિંગ પુલમાં જ્યારે ભામમાં જાય ને ત્યારે સવારથી સાંજ સુધી એમાં પેટો રહે. અને જ્યારે નદીમાં જોઈએ ક્યારે બહાર નીકળે છે. પાણીનો ગાઈસ ફૂલ તાણ છે અત્યારે. ગાઈસ તો મસ્ત ખળખળ ખળખળ નદીનો અવાજ આવે છે અને મસ્ત તાજું પાણી છે. લક્ષ્મી અને નારાયણ સ્નાન કરી રહ્યા છે. અને આ ભાઈ આવે છે. ભાઈ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. અમારા દત્ત દીકરા આવી ગયા. અરે અરે હવે ને હેતાંશભાઈ પાણીથી સેજે ન બેવે. હેતાંશને તરતા આવડે. એ જો આ જો જો સિંહ પાણી સિંહ પીવે. પાણી પીવે એમ. જો 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 ફોટો પાડો. જો થોડાક નજીક નો. ચાલો ગાઈસ થોડું ફોટોશૂટ કરી લઈએ. મસ્ત મજાનો, બરાબર? અમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળી જશે. વાહ ભાઈ વાહ, ક્યાં નદીમાં નાવ છો તમે. વાહ. બસ આવે છે ભાઈ. ફોટા પાડ લેને એમાં. આ ટોપ લેતા આવ્યો સારું તો તમે ફોટો લેવા ગાડી કર્યું તો ચાલી ગયું. એટલે એમને આયા ગોપતી બધા ઓલી શેત્રુંજી શ્રીવળી. આ જો આ છોકરો જો શેર. વાહ શેર વાહ. હાલો કસરત થઈ જાય હાથની. મોબાઈલ નહીં પાછો શ્વાસ લઈને એટલું બધું હાલે છે. ના ના હાથમાં શ્વાસ લીધો જ હોય. હાલો હાલો તમારે જોવું કેમ હું એવું આમ કરું. તારી વીજળી ભૂસી નાખજે. તારી માંગજે ખાલી રાત રે. સપના વિનાની આખી રાત રે. સપના વિનાની
તમને ચિંતનનું દુઃખ જો ટ્રેક્ટર આવે જો ગાઈસ. ગાઈસ તો જુઓ નદીની વચ્ચે છે ને ટ્રેક્ટર ઊભું છે અને હવે નદી પાર કરવાની છે. જોઈએ કઈ ક્યાંથી બાજુ જાય છે જયદીપ આમ ટ્રેક્ટર. સીધું જાય કે અહીંયાથી હાલશે? હવે કાંઈ ખબર નહીં. આમ જે રીતના મોઢું છે ને એ રીતના લાગે છે અહીંથી જાશે, પણ અહીંયા તો કેટલું ઊંડું પાણી છે. મને એમ છે જો અહીંયાથી લઈને હા. અને હામી ખાડો છે. તો ક્યાંય ખાડો છે, કેમ હાલે એ કોને ખબર. હવે જો ગાઈસ ટ્રેક્ટર આવે છે, જોઈએ ક્યાં વળે. એ પાણીમાં એ જો એ ઓ ભાઈ સાહેબ, ઓ આ ક્યાંથી હાલ છે. આપણે હાલીને જવું હોય તોય તકલીફ પડે. આ ટ્રેક્ટરમાં હોય પાછા બધા છે. ઓ આઈ આવ્યો હતો ટ્રેક્ટર. ઊંધું પડશે તો આપણે જતા જાવ. હા એ હા, થેન્ક યુ. સીતારામ સીતારામ. આ ટ્રેક્ટર ક્યાં ધાર્યું હતું ને એ એમ જ છે, પણ અહીંયા લિટરલી અહીંયા આવી ગયો, ખબર નહોતી. આમાં એમ વિચારતા હતા ક્યાંથી જાય કેમ. એટલે જ અહીંયા ગંદુ છે. હા જો અહીંથી આમ આખો ગોળ ગોળ ફરીને ઉપર જશે. ઘરે ઘરે આવશું હાલો. આપણા ગામમાં હા સાઉથ ટાઈપના મકાન બનાવવાળા શું વાત છે ભાઈ. એ તો કાકાની લોકો છે ને જમવાનું લેવા માટે ગયા છે. અમે ઘરેથી બનાવીને આવ્યા છીએ અને અમે અહીંયા નદીની વચ્ચે અમે જમવાના છીએ. તો જો હું તમને બતાવું. આમ જો કેવા, આમ જો કાકા જો જેમ ઓલા બિરયાની વેચવા આવ્યા હોય ને એવા લાગે. ઇડલી સંભાર જો પણ કેવા હેલા આવે. કાકા બોલો જ કરી. અને હજી ઓલા લોકો તો જો હજી ગાડી જ છે. હું કરતા હોય કઈ ખબર નથી. જો અહીંયા કેવા ઊભા છે. છાશના બાટલા ગોતતા હોય એવું લાગે છે. કેટલાની પ્લેટ? ઇડલી ગરમા ગરમ ઇડલી. કેટલાની પ્લેટ? અહીંયા ભાઈ 10 છે પણ અહીંયા 30 ની થાય. આ કેમ પાર કરીને આવવું પડે નદી. એવું છે? હા, સિટીમાં હોય તો તમને 20 ની મળી જાય, અહીંયા તમને 50 ની 10. હેતા ને પાણીનો તાણ છે હો બેટા. કાકા જોજો, તમે 30 રૂપિયાની ડીશ વેચવા આવ્યા છો તો છે ને ઓલું ન થાય. હાલો ભાઈ ગામડાની મજા લેવા. કારણ કે નદીમાં માધવ ટેક્સટાઇલ ની એડ કરવાની. હાય, આ ભાઈ હું કલર કરવા આવ્યા છે નદી પથ્થર ને. હે ભાઈ, નદી કલર કરવા આવ્યા છો? ઈ કાઈને નિષેધ પલાળ છે હાલ છે ને. નીચેથી થોડુંક ઊંચું લઈ લો ને. હા ઈ કપડા ધોઈને આવ્યા જયદીપ. જો હવે હું બાકી રહ્યું છે? બધું આવી ગયું. સરસ સરસ. કલર આ તો અહીંયા આવ્યા છે કાળા થઈને જાવું. હા તો બધાને એક એક પીસો માર દેજો. એક એક પીસો જુઈલભાઈ. હા એ આ જયદીપ બહુ આમાં આગળ કરો માં. અંદર ઢોળાઈ જાય બધું. મનોજભાઈ કપડા ધોઈ ધોઈને બનારસમાં જમીન લઈ લીધી તો આપણે ન લેવી જોઈએ. પ્રયાગરાજમાં કા? હા પ્રયાગરાજમાં. પ્રયાગરાજમાં 10 રૂપિયા. આમ જો આ નદી પાર કરીને પાછા ઓલી બાજુ જાય. જો ઈ પથ્થરે જમવાનું હતું. પહેલા નક્કી કર્યું હતું કે આ પથ્થરે જમવાનું છે. તો પપ્પાએ એવું કીધું કે અહીંયા નદીનો વ્યૂ બહુ સારો નથી આવતો, નદીની વચ્ચે જમવું છે ને તો કે આ બેસ્ટ રહેશે. તો પછી પપ્પાનું માન્ય કરીને ઈ પથ્થર ઉપર અમે જમવા જઈએ છીએ. મને બધાને છેલ્લે રાખવાની. સરસ એવું છે એમ ને. કરતા કરતા દર્શન મૂકીને જવા દો છે કે પ્રમુખ ગુરુ. ગાઈસ તો અત્યારે છે ને નદીએ જમવાનું આયોજન હતું અને છે ને પ્લાન એકદમ સક્સેસફુલ રહ્યું છે. મસ્ત મજાની વઘારેલી ખીચડી, ભાઈ ગિરનારી ખીચડી કહીને એ ટાઈપની મસ્ત મજાની જોરદાર જોર બધા જમવા માટે બેસી ગયા છે. અહીંયા છે ને મસ્ત ટાપુ ઉપર છે ને જમવા માટે બેસી જાય છે. આ બધું જોઈલભાઈ, સનતભાઈ, લીંબુ. ચાલો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ફેમિલીમાં બધા ગોઠવાઈ જાય છે તો મસ્ત જમી લઈએ. ચાલો ગાઈસ તો જમવામાં છે ખીચડી, મસ્ત મજાની કઢી જો આમાં લઈ લીધી છે, છાશ છે, મસાલો નાખી દીધો છે અને હું ને હેતાન છે ને એક જ ડીશમાં જમવા માટે બેઠા છે. તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ.
ગાઈસ તો જો ટ્રેક્ટર નદી ક્રોસ કરે છે, જો અત્યારે ફસાવ્યું હોય ને એવું લાગે છે, બહુ બળ કરે છે, આગળ નથી જતું, પણ છેલ્લે નીકળી જાય એ ફાઇનલ છે. ઉગાડતા મોજ કરતા જાય છે ભાઈ. ગાઈસ તો આ બાજુ જો બધા આવે છે ને, જમીન મસ્ત પાણીમાં પડી ગયા છે. જો સામે છે ને ઓલી બાજુ બધી ભેહું નાઈ છે અને અહીંયા બધા નાઈ છે. જો ગાઈસ તો આ જો તણાઈ ગયા, જો 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 ઓ ભાઈ એ આ તણાઈ જાય, જો એ ગયા જો 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 આ બધા છે ને એક્સપર્ટ લોકો છે ભાઈ, ગામના ખેલૈયા છે બધા. અહીંયા બધા જો એન્જોય કરે છે અત્યારે. બહુ તાણ છે ભાઈ, બહુ તાણ છે. આ બાજુ મસ્ત ઠંડુ પાણી છે ભાઈ. રમેશભાઈ જીતી ગયા. મને અગાઉ કહેવાય ને, મને એમ કે મારી બહાર આવે. રમત ચાલુ થઈ ગયો, હાથ ઊંચો રાખ્યો, ડૂબકી મારી, ઠંડી થઈ ગઈ તો હું બોલશું તો જોરથી. ભાઈ મસ્ત મજાનું નાહી લીધું છે. ગાતા રસિયો રૂપાળો ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નદિયા નાઈને આવી ગયા છીએ અને જ્યાં જમવા બેઠા હતા ને વ્યવસ્થિત મસ્ત સફાઈ કરીને આવ્યા છે, બરાબર. કચરું બચરું બધું ઉઠાવીને આવ્યા છે, જેવું હતું ને એવું ચોખ્ખું કરીને જ આવ્યા છે. ને પિનલે જો નવી કુર્તી પહેરી લીધી. દાદા હું કેમ છો? શું કે દાદા જગ્યામાં બેસી જતા ને આવજો. દાદાને એમ હોય હવે દીકરા આવે તો દીકરા 5 દિવસ દીકરા ઘરે જ રહે નહીં. એવું થાય છે ભાઈ. પિનલે પહેરી છે તડકો અને મેચિંગ કર્યું છે અમે બંને, કપડા ચેન્જ કરીને કાને અત્યારે છે ને બવાડી બવાડીના ડુંગરે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે ફૂલ ફેમિલીમાં. નદીથી આવીને ઘડીક આરામ કર્યો હતો અને અત્યારે 5 વાગવા આવ્યા છે, બરાબર ને સોહિલભાઈ? આવ્યું છો ને તું? ચાલો ફટાફટ જઈએ. નહીં નથી લેવાનું. ઓકે ચાલો તો ફટાફટ જઈએ અને ત્યાંનો માહોલ તમને બતાવું. જ્યાં હિલ સ્ટેશન જેવું છે એટલે ત્યાંથી છે ને આખું ગામ દેખાય છે, ત્યાંનો માહોલ હું તમને બતાવું. गाइस तो फिर से गड्ढे की सवारी निकल गई है मंदिर पे जाने के लिए. वहाँ पे हिल स्टेशन है जैसे बताया वैसे, तो चलो वहाँ पे फटाफट चलते हैं और वहाँ का माहौल दिखाते हैं, हिल स्टेशन और वहाँ का वातावरण एंजॉय करते हैं. चलो અમારા ગામ ક્રાકર્સના ડુંગરા. જેથી આપણા ગામમાં કેવું સારું ડુંગર નદી અને બીજું હું ડુંગર નદી ને બીજું તો શું આવે? હા પણ ડુંગર સિંહ. હા ભાઈ સિંહ. ડુંગરા નદી એમ રેડો પડ્યો સિંહ. કારણ કે તમે બધા સિંહ કરો પણ સિંહ ને તો હું છે ને મારા ખોળામાં રાખું છું. તમને ખબર છે? ખબર હાવજ છે ને મારા ખોળામાં હૂતો છે અત્યારે ફૂલ. હા નિંદરમાં છે હાવજ. જયારે જાગ છે ને ત્યારે તાડક મારશે જોરદાર. હા કે છે ને ભાઈ જો આ હિલ ઉપર ગાડી ચડાવી દીધી ભાઈ. ડ્રાઈવર છે ને ચડાઈ દે પણ કાઈ કે હા જો હજી છે ને ઘણું ઊંચું જવાનું છે પણ ડ્રાઈવર જો લેવો એ પાકું.
તો ગાઈસ ગાડી તો હિલ ઉપર ચડાવી દીધી હતી, હવે નીચે ઉતારવાની છે. જોઈએ, જોલી ડ્રાઈવર ફરીથી બેસી ગયા છે. બસ લે રિવર્સ આવવા દે બેટા, માર દે ફૂલ. સરસ સરસ, ચાલ પાછી ફરીથી સીધી જ આવવા દે, સીધી. બસ બસ, હવે વધારે નહીં છે, રસ્તો ક્લીન છે. ચાલો ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ, સરસ સરસ. ચાલો તો હવે જઈએ નીચે. તો મસ્ત મજાનો સનસેટ થાય છે. હું તમને છે ને એક વ્યૂ બતાવી દઉં. જોરદાર સનસેટ છે અત્યારે, એકદમ નેચરલ વાતાવરણ સાથે જોરદાર વ્યૂ છે. ગાઈસ તો રાજમાતાનું સ્મારક હું જો સિંહણના બેસવા છે ને માને મળવા રોજ સાંજે આવે છે. એવું છે. હાલો તો હાંસ પડી ગઈ છે, ફટાફટ મળી જાય લેવી. એટલે છે ને ગાઈસ રાજમાતાના સ્મારકે જઈએ છીએ ભાઈ. એના નામે છે ને 2 રેકોર્ડ છે, સૌથી વધુ બચ્ચાને જન્મ આપો અને સૌથી લાંબુ આયુષ્ય. ભાઈ આ 2 છે ને વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે, એટલે છે ને એનું સ્મારક બનાવ્યું છે મસ્ત જોરદાર. 3 રેકોર્ડ છે. ત્રીજો સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાનો. ઈ તો હું બોલ્યો તો સૌથી મોટી ઉંમરે બચ્ચાને જન્મ આપવાનો. ઓકે ભાઈ, વાહ ભાઈ વાહ. એટલે છે ને મસ્ત ક્રાકશનું વાતાવરણ એને છે ને એકદમ કમ્ફર્ટેબલ હતું, અનુકૂળ હતું. એટલે છે ને ભાઈ એની યાદમાં ક્રાકસ ગામ પંચાયતે ભાઈ જોરદાર મસ્ત બનાવેલું છે. હા, અંધારું થાય ને પેલા નીચે ઉતરી જાય તો એના બચ્ચા છે ને એની માને મળવા આવે છે અહીંયા. ઓકે ભાઈ, આવું બધું કહે છે બધા. એટલે અમે તો છે આવા ગાડા કેડા રસ્તે થઈને અંદર જઈએ છીએ. જોઈએ જાડી ઝાખરા પાછળ એના બચ્ચાઓ નથી બેઠેલા ને. ઓલા ભાઈ કીધું તો અમને સાચું. કે આ જોજો સિંહ નથી ને ક્યાં એમ. જો અહીંયા મસ્ત મજાનું સ્મારક સ્ટેચ્યુ છે, વર્લ્ડ મોસ્ટ લિજેન્ડરી લાઇનેસ એવું લખેલું છે. જોરદાર ભાઈ, ગજબ છે ભાઈ, ગજબ. તો ગાઈસ કંઈક આ રીતના છે ને એનો ઇતિહાસ છે અને બધું ઇન્સ્ટ્રક્શન લખેલું છે. તમે જેના વિશ્વ રેકોર્ડ જે છે ને બધા લખેલા છે. લાસ્ટમાં લખેલું છે ભગવાન એમની આત્માને શાંતિ અર્પે. તો આધાર એનું આયુષ્ય 19 વર્ષનું છે જયદીપ. હા અને છેલ્લે એને 18 વર્ષે એને બચ્ચાને જન્મ આપ્યો હા, અને 19 વર્ષે એનું મૃત્યુ થયું. બરાબર છે. આ રેકોર્ડ છે એમના નામ. હા છેલ્લું બચ્ચાનો ખાલી 1 જ વર્ષનું હશે ત્યારે એની માતા ગુજરી ગયા. રાઈટ. હા તો એમ જ થાય ને. અને એના જે ગળામાં જે બેલ્ટ પહેરેલો છે ને એટલે એ જે જણાવી છેલ્લું દઉં બચ્ચું તમને, જે છે ને જીપીએસ છે. ચિંતનભાઈ, છેલ્લું બચ્ચું છે ને વર્ષ દિવસનું હતું ત્યારે એની માતા એક્સપાયર થઈ ગઈ હતી, એટલે મા દીકરીનો ફોટો હારે મૂકેલો છે. રાઈટ. આ જે છે ને આને બચ્ચું છે અને આ જે છે ને રાજમાતા છે. એના હાડ પહેરાવેલો છે. ના, એ જીપીએસ છે ચિંતન. આ જીપીએસ છે. એવું છે. અને હા, એ બચ્ચું બેલ્ટ અવળું જીપીએસ હતું છે. અને આ રાજમાતા મૃત્યુ પામ્યા હતા. રાઈટ. ગાઈસ તો હવે છે ને ગામમાં રામાપીરનું મંદિર છે, ત્યાં આખા ગામને ગામ ધુમાડા બંધ જમવાનું છે ભાઈ. બીજ છે કે નહીં, એટલે દર વર્ષે રાખે છે જમવાનું. તો હવે છે ને ડાયરેક્ટ આપણે ત્યાં જઈશું જમવા માટે ને આખા ગામને બધાને મળીશું. બરાબર ને? હા. ગામ ધુમાડા ને ગામ ધુવાડા. હા ભાઈ, ધુવાડા ભાઈ. આપણે કાઠિયાવાડમાં આવ્યા કે નહીં, એટલે કાઠિયાવાડી શબ્દ બોલવાના. વાડા બંધ હું ઈ કોમેન્ટમાં કહેજો. હા ભાઈ, કોમેન્ટમાં કહેજો. ઓ ભાઈ, ગાડી એવી ગાડી, ભાગો 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 ભાગો. ગઈશ તો મંદિરમાં પ્રસાદી લઈ લીધી અને આજ સવારથી જ કેવું થાય છે, બહુ મસ્ત હતું. રસોઈ બધી એક નંબર હતી. સવારથી કેવું થાય છે ભાઈ, સવારે નાઈન છે ને નદીએ નાવા ગયા, નદીએથી નાઈન આવીને ઘરે નાઈન પાછા ડુંગરે ગયા, ડુંગરેથી આવીને હવે પાછા નાવા જવાનું. એટલે આજે કેટલી વખત નાયા ને એનું કઈ નક્કી નથી. મસ્ત રસોઈ બધી બહુ ટોપ હતી. વાર ચૂરમું લઈને ખાધું. ઓહો, હમણાં કેદુના લાડવા નથી ખાધા ને તે. એટલે તો બરાબર. અને પિનલ એક હિરલબેન કરીને છે, ઈ એવું કહે છે કે સારું કહી છે ને. હારું કહે છે, હારું જ કહે છે બધા. તો આજે નગર મને છે ને આમાં એવા કોમેન્ટ કરે મારા આખું મૂડ આમ સેટ નહીં. અનકમ્ફર્ટેબલ અપસેટ કરી નાખે. Upset કરી નાખે. અપસેટ નહીં. ને અપસેટ બોલતા જો મને આમ શબ્દ નથી મળતો, કેમ કે એ શબ્દની નજીક હું બહુ જાતી નથી. હા. પણ ક્યારેક ક્યારેક અમુક લોકો હોય ને તો આમ અપસેટ કરી દે. હા, ના એ તો એવી મસ્ત મજાની વાત કરે છે કે પિનલબેન છે ને પિયરિયામાં મળવા ગયા હોય ને એવું લાગે છે ગામડે આવ્યા ને એટલે. બોલ. રિયલી
કેમ કે છે ને અમારું ફેમિલી છે ને એટલું એન્જોયમેન્ટ વાળું છે એટલે હું અહીંયા બધા છોકરા વારે હું હોય ને કાકા કાકી યારે મમ્મી પપ્પા યારે ગમે એની યારે હું હોય તો એમાં હું છે ને આમ કન્ટિન્યુ હું મારા પપ્પાને ત્યાં છે ને મારું ઓછું બોલવાનું એટલું બધું હું ન બોલું ત્યાં કેમ કે ત્યાં છે ને જો અમારા મમ્મી પપ્પાની એટલા મજા કરવા વાળા કે આમ એટલું બધું આમ ઓલું કરવા વાળા નહીં અને ભાભી નારે ભાઈ નારે ને એમ હોય ને તો એ અમને મજા આવે અહીંયા પાછા બધા બોલવા વાળા અને બધા કાકા હસી મજાક અમારે ત્યાં છે ને અમારી ફેમિલી આમ રૂઢિચુસ્ત નહીં અને એકદમ ફ્રેન્ડલી નહીં હા બરાબર આમ વચ્ચેનું ફેમિલી એમ બરાબર એટલે આપણે આટલી બધી છે ને આપણે જે આમ એન્જોયમેન્ટ જે આપણે નદીએ જાવી તો અમે લોકો કેવા ફોટા પાડવીને હારે ગીત ગાવી તો ઈ લોકો એવું આમ એની હારે હું એવું ન કરી શકું એમ બરાબર છે એટલે ભાઈ છે ને લોકો એટલે એવી કોમેન્ટ કરે છે કે આ મારું પિનલબેન છે છે ને ને પિયર જ છે પિયર જ છે ભાઈ હકીકત તમે કોમેન્ટ કરી છે પણ હકીકત એના માટે પિયર છે ભાઈ પિનલ એવું કહે છે પિનલ બીજા એક આદમ કયો બેસો એક બીજા એક છે ને ગ્રીષ્માબેન પટેલ કરીને છે યુકે થી એની એવી કોમેન્ટ આવી કે તમે સાળંગપુરના દર્શન કરાવ્યા સાળંગપુર ધામના બરાબર એ કે મને ઘણો આનંદ છો મારા વિઝા આવી ગયા એટલે મારે તાત્કાલિક નીકળવું પડ્યું યુકે માટે મારે સાળંગપુર ધામના હનુમાનજીના દર્શન કરવા હતા એ તમે કરાવી દીધા એમ સરસ વિદેશ વાળા છે ને તમે લોકો ત્યાં બેઠા છો તમને જે તમારી માનતા અધૂરી હોય કે એવું ગમે કંઈક હોય ને દર્શન કરવા હોય તમારે અમને કોમેન્ટમાં કહી દે હા અમે કરી આવીએ તમારી બધી કેમ તો અમારે દર્શન થઈ જાય અમે તમને દર્શન કરાવીએ હા ભાઈ જો તમારી છે ને માનતા અમે પૂરી કરશું ભાઈ તમને અમે સાથ આપશું પૂરેપૂરો બરાબર ને વિદેશ વાળાને પહેલી પ્રાયોરિટી રાઈટ હા કેમ કે બિચારા ઈ એનો ફેમિલી એક તો છોડીને અને અહીંયા આખો દિવસ બિચારા જોબ કરતા હોય ટાઈમ ન હોય એવું બધું હોય એટલે તમે તારે અમે જાશું ને અમે દર્શન કરશું તમને દર્શન કરાવશું ને તમે જમતા જમતા છે ને મારા બ્લોગ જોજો અને દર્શન કરી લેજો રાઈટ ચિંતનભાઈ જુગાડ કર્યો એક બતાવું ઈ કે ભાભી તમે કાળા આવો છો ઈ કે એમ અમે ઊંધી પ્લેસ લઈ એટલે અમે હસતા હતા ચિંતનભાઈ કાલ તો ઉઠાડવા નહીં પડે કા કેમ કાલે ચિંતનભાઈ સસરાને ગામ કાલે ચિંતનભાઈ ઘણા ટાઈમ પછી સપનાને મળવા જાય છે ભાઈ એટલે 3-4 દિવસ આ 3-4 દિવસ ભાઈ પરમના 5 દિવસ અત્યાર સુધીમાં આણું ગઈ હા એવો આનંદ બન્યો કે એક દિવસ ચિંતનભાઈ ને સપના નો મળ્યા નો મળ્યા ભાઈ પણ પરમના દિવસ એવા છે રોજ કે યોગીરાજ વાળા રોજ પણ એ તો વિડીયોમાં બધા આવે છે હા સમય અને વિડીયો વાળા કે ચિંતનભાઈ જ્યાં હોય ને એ કે ઈ કર તમારું છે કે સપનાનું છે કે અમને કઈ દોષ નથી પૂછતી મેં સપનાનું ને એનું છે ને કે મમ્મી ની તમને એ કે નહીં એની મમ્મી કોઈ દી ન હોય કે સપનાની હોય ઘડીક તે આગળ આવે ઘડીક તે આગળ આવે એટલે બધા એમ પૂછે કે રોજ નકરો એ ચિંતનભાઈ હારણ ઘરના જ વિડીયો ઉતારે ચિંતનભાઈ ન્યા રહેવા વહી ગયા છે કે તમારું મકાન છે હકીકત હવે છે ને આવતીકાલે ચિત્તલ જવાનું છે અમારે સવારમાં 10 વાગે નીકળવાનું 4 છે દિવસનો ગેપ છે પણ એ 4 મહિનાનો ગેપ પડ્યો હોય ને એવું ચિંતનભાઈ એવું ચિંતનભાઈ ને લાગે છે આજ ખબર આજ ગીત ગાતા હતા સપના વિનાની આખી રાત કે મેં આ લોકો ગાતા હતા ના ના એમાં એવું છે ગાતા હતા આવ્યું તો ઠેકડો હા સપનાનું નામ આવ્યું એટલે ભાઈ જોરથી ગાયું ભાઈ અચ્છા એટલે મેં હું તો ઓલું સપનું લે આ ભાઈ ફરી ગયા ભાઈ પણ કાઈ વાંધો નહીં કાલે તમને છે ને સપના વ્લોગમાં જોવા મળશે અને વ્લોગમાં જોવા સપનાનું મળશે આગળ તો તમને જોવા મળે છે પણ સપનાનું ગામડાનું ઘર તમને જોવા મળશે ભાઈ ચિત્તલમાં એનું જે ગામ છે ને તેનું ઘર પછી એની વાડી બધું તમને જેટલું કાલે છે ને હું સવારમાં નાયા ધોયા વગર ના છે ને ઘડિયાળા ચિંતનભાઈ ઉઠીને આવે ને વિડીયો લઈ લેશે હા પણ તમે સમજા નહીં નીકળવાનું જ ક્યાં ગયા 12-1 વાગે બપોરે જવાનું છે તો એને ઊંઘ નહીં આવે ને સસરાને ઘર જવાનું એને ભાઈને આજે ઊંઘ નહીં આવે કેમ કે ભાઈ પ્રિય વ્યક્તિને મળવાનું હોય કે હવારથી વહી જાવી હા લે એક ગાડી વહી જાય હાલો આપણે કાઈ નહીં ફટાફટ છે ને તો હોઈ જઈએ કરવું છે એવું એવું કરે હવે અત્યારે હોઈ જાય હવારે ઉઠીને ફટાફટ વેલા હું કહું છું ખબર હાલો આપણે જુહિલભાઈ જનકભાઈ અને આપણે ત્રણ નહીં, એવું નથી. બધાને હારે. વહી જાય એવું ન મમ્મી કરાય. પપ્પાની એક ગાડી પછી આવે એમ કહું તમને ઈ લોકો બહુ કહે છે આવો આવો ઈ તો તોય જવાનું જ છે ચિંતનભાઈ ની બાને રેવાય નગર ચિંતનભાઈ રેવાય નહીં મારા માટે હાલો એવું કર્યું તમે કાકાને ને પપ્પા કાંઈ વાંધો નહીં, હાલો, એવું જવા કરશું. દે. પપ્પા તો હા પાડશે પણ એમ નહીં કાકા ત્યાં જઈને ને આપણે આપણે- કરશું હું એકલા ક્યાં જાવું? ત્યાં જઈને કેમ હું કરશું આપણે તો સવારમાં મસ્ત તો હું કરવા એમ કહેશો કે ત્યાં જાવું છે? સાંજે વિડિયા નહીં ઉતરે ચિંતનભાઈ વાડીના ગઈસ તો આવતીકાલે સવારે જ વહેલા નીકળી જવાની વાત કરે છે ભાઈ પિનલ ને પ્લાન બનાવે છે જોઈએ કાલે શું થાય બરાબર પણ આવતીકાલની વાત આવતીકાલે બરાબર આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગેશ્વર